તો મિત્રો આપણે આવ્યા છે ભવનાથ મંદિર જે ભિલોડા તાલુકામાં છે અને અત્યાર સુધી જે મેં ફર્સ્ટ વિડીયો લીધો એ આપણે કેમેરાથી લીધો DJI-XN 5થી. હવે હું મોબાઈલથી શૂટ કરીશ અને આ કેમેરાનું જે માઇક છે DJIનું એ હવે ફોનમાં કનેક્ટ કરીશ અને ત્યાર પછી આપણે મંદિરનો વિડીયો કવર કરીશું. તો આપણે હવે સીધા જઈશું મંદિર તરફ અને આ રીતે વચ્ચે ફેમિલી બધા ફોટોગ્રાફી કરે છે અને ઘણા લોકો અહીંયા આજુબાજુના ગામડાના જે છે એ ચાલતા પણ જઈ રહ્યા છે. આ જે મંદિર છે એ તળાવની વચ્ચોવચ્ચ છે. અત્યારે વરસાદની સિઝન છે એટલે ગ્રીનરી પણ સારી એવી જોવા મળે છે અને પબ્લિક મને લાગ્યું હતું કે આજે વધારે હોઈ શકે છે પણ નથી. એટલે આમ તો સારું છે કારણ કે જ્યારે ટ્રાફિક હોય છે આ આખો રોડ જામ થઈ જતો હોય છે. હવે આપણે એન્ટર થઈએ છીએ ભુવનેશ્વર મહાદેવ મંદિર તરફ. લેફ્ટ સાઈડમાં અને રાઈટ સાઈડમાં બંને તરફ પાર્કિંગ આવેલું છે. તો આપણે પહેલાં પાર્કિંગ કરી લઈશું. પાર્કિંગમાં જેવા એન્ટર થયા એટલે ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો. રેનકોટ લઈ લઈશું તો લઈને આવ્યા છો ને? બોલો ચલો જઈએ. આપણે આ ગેટથી એન્ટર થયા અને રાઈટ સાઈડમાં અને લેફ્ટ સાઈડમાં બંને સાઈડ પાર્કિંગ છે. પાર્કિંગ કર્યા પછી જ્યાં સીધો રોડ જાય છે મંદિર તરફ જાય છે. તો આપને બતાવું અહીંયા ઘણી વખત શેરડીના રસના કાઉન્ટર ને એવું બધું લાગતા હોય છે પણ અત્યારે કંઈ નથી. વરસાદની સિઝન છે. અને રાઈટ સાઈડમાં મંદિરની જતાં પહેલાં રાઈટ સાઈડમાં આ રીતે તળાવ જવા માટેની એક જગ્યા આવે છે. અહીંયા જૂના કન્સ્ટ્રક્શનવાળી એક જગ્યા પણ છે. બહુ પ્રાચીન દેખાઈ રહી છે. અહીંયા માછલીઓને ખવડાવવા માટેની જે વસ્તુ હોય એ બધી મળે છે. જે તે મમરા, પછી આ છે ઘઉંના લોટના લાડુ નાના એ લોકો માછલીને ખવડાવે છે અને ગાંઠિયા પણ ખવડાવે છે. અહીંયા જે માછલી દેખાય છે એ કેટફિશ પ્રજાતિની છે અને ઘણા તળાવમાં આ જોવા મળે છે. પિન્ટુ સ્પેશિયલ બહાર મૂકે છે કે કદાચ બહાર આવીને ખાય. આઈ થોડું દૂર છે. હાઈ શિકાર મળી ગયો. માર દે દેખો. આજે કેટફિશની જોડે બીજી માછલીઓ પણ જોવા મળે છે. જે લાસ્ટ ટાઈમ હું આવ્યો હતો તો આ ફિશ જોવા નથી મળી પણ અત્યારે એ ફિશ પણ છે. બગડી સાથે આ જે છતરીઓ દેખાઈ રહી છે એ રજવાડાના ટાઈમની છે અને રાજાઓની સમાધિ છે. અહીં વચ્ચે એમની મૂર્તિઓ મૂકેલી છે. હવે આપણે એન્ટર થઈ રહ્યા છે મુખ્ય મંદિર તરફ અને મંદિર એન્ટર થતાં જ અહીંયા અતિથિ ભવન છે. સામે ઝાડ આવેલું છે. રાઈટ સાઈડમાં ટોયલેટ અને ગૌશાળા છે. પાછલી બાજુ મુખ્ય મંદિર જે સામે દેખાય છે એ છે ભવનાથનું મંદિર. અને ગ્રુપમાં જે લોકો આવે છે અહીંયા વિધિ પૂજન કરવા એમના માટે પણ અહીંયા એક ભોજનાલય બનાવેલી છે.
અને સામે છે યજ્ઞ મંડપ અને આ છે મુખ્ય મંદિર. તો અહીંયા મસ્ત શિવલિંગની સ્થાપના કરેલી છે. તો આપણે હવે અંદર જઈશું. અને મંદિરની અંદર પ્રવેશતા જ ગર્ભગૃહમાં શિવલિંગ આવેલી છે. ઘણી વખત વરસાદની સિઝનમાં તળાવનું જે પાણી છે એ આખું શિવલિંગને ઢાંકી દેતું હોય છે. મંદિરની જોડે જ આ રીતે અખંડ દીવો ચાલે છે અને બીજી બાજુ ગોખલો આવેલો છે. મંદિરનું જે કન્સ્ટ્રક્શન છે એકદમ જૂની સ્ટાઇલનું છે અને મંદિરની રાઈટ સાઈડમાં બીજું મંદિર આવેલું છે અને આ મંદિર છે સૂર્યનારાયણ મંદિર. અને મંદિરની અંદર છે સૂર્યનારાયણ દેવની મૂર્તિ. સૂર્યનારાયણ દેવના મંદિરની બિલકુલ બાજુમાં છે બહુચરાજીનું મંદિર અને બાજુમાં છે ચ્યવન ઋષિનું આશ્રમ, જેમાં ઋષિની મૂર્તિ પણ દેખાઈ રહી છે. અત્યારે વરસાદી વાતાવરણ વચ્ચે અહીંયા થોડું પાણી છે તો એકદમ સ્લીપી ફ્લોર છે, તો સાચવીને ચાલવું. અને આ છે મંદિરની બહારની બાજુનો નજારો અને મંદિરની બિલકુલ સામે યજ્ઞ ચાલુ છે. એની બિલકુલ પાછળ છે મુરલીધર શ્રી કૃષ્ણનું મંદિર. મંદિરની બાજુમાં આ રીતનું કોમ્પ્લેક્સ છે. ઘણી વખત અહીંયા બધા વિધિ કરતા હોય છે. એની પાછળ બાઉન્ડ્રી આવી જાય છે અને બાઉન્ડ્રીની પેલી બાજુ છે તળાવ. તો આ મંદિરના પરિસરની ફરતે બધી બાજુ તળાવ આવેલું છે. મુખ્ય મંદિરની બાજુમાં પણ આવી રીતે નાના મોટા મંદિરો છે, જેમાં એક શિવલિંગની અહીંયા પણ સ્થાપના દેખાઈ રહી છે અને બાજુમાં આ રીતે ખુલ્લામાં પણ શિવલિંગ જોવા મળે છે. શ્રાવણ માસમાં અહીંયા ખાસ પૂજા થતી હોય એવું લાગે છે. તો આ થઈ ગયું મુખ્ય મંદિર. એની બાજુમાં છે એક બીજું શિવલિંગ અને ખુલ્લામાં એક શિવલિંગ છે. બિલકુલ પાછળ હનુમાનજીનું પણ મંદિર આવેલું છે અને અહીંયા હનુમાનજીનું સંકટ મોચન મારુતિ મંદિર આવેલું છે. મંદિરની બિલકુલ સામે આવો ખુલ્લો ભાગ છે અને લોકો શાંતિથી અહીંયા ઊભા રહે છે, ફોટોગ્રાફી કરે છે, વિડીયોગ્રાફી કરે છે. અને આ બાજુ એક બીજું ગાર્ડન આવેલું છે. યજ્ઞકુંડની બાજુમાં જે કોમ્પ્લેક્સ આવેલું છે એના કોઠરા પરથી આ સુંદર નજારો દેખાય છે અને હવા એકદમ ઠંડી આવી રહી છે. વરસાદ નથી પડતો, થોડો થોડો તાપ પણ નીકળેલો છે, પણ હવા એસીનું કુલિંગ આપી રહી છે. અને બિલકુલ બાજુમાં તળાવનો જે આ નજારો દેખાય છે એ જોવાલાયક છે. ક્યારેય પણ આવો તો અડધો 1 કલાક એક્સ્ટ્રા કાઢીને આવજો, કારણ કે અહીંયા જે પીસફુલ વાતાવરણ વચ્ચે તમને જે અનુભૂતિ થશે ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે. અને હવે આપણે જઈએ છીએ ગાર્ડન તરફ. અને પાર્કિંગમાંથી પણ આપણે સીધા આ બગીચા તરફ આવી શકાય છે. અને ફોટોગ્રાફી માટે પણ આવી સારી એવી જગ્યાઓ છે જ્યાં ઝાડ આવેલા છે. આ જે ગાર્ડન છે એ મુખ્ય ભવનાથના મંદિરની બિલકુલ પાછળ આવેલું છે. બાળકોને વન ડે પિકનિક જેવી આવી સુંદર જગ્યા અમદાવાદની નજીક તો ક્યાંય નથી જ, પણ એના માટે આપણે 110 કિલોમીટર દૂર આવવું પડે. ચલો પિન્ટુ, હવે નીકળીશું. ક્યાં નહીં જવું? અહીંથી જવાનું બીજી જગ્યાએ, વોટરફોલ સુનસર. થોડી વાર રહીને જઈએ. ઓકે.
તો બગીચાની વચ્ચોવચ્ચ પણ આ રીતે શેડવાળા બાકડા પણ મૂકેલા છે, તો અહીંયા શાંતિથી ફેમિલી સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. બાળકો રમે છે. અને ત્યાર પછી અહીંયા એક પ્રોગ્રામ કર્યો છે, નજીક છે 7.7 કિલોમીટર દૂર સુનસર વોટરફોલ, તો આપણે એ પણ કવર કરીશું. સુનસર વોટરફોલ જે છે હાલ ગૂગલમાં ટેમ્પરરી ક્લોઝ બતાવે છે, બની શકે કે વધારે પાણીના ફ્લોના કારણે, પણ અહીંયા જઈશું કારણ કે અહીંયા સુધી આવ્યા છે. સુનસર ના જઈએ તો ના મજા આવે, ભલે બનશે તો પણ આપણે અહીંયા જઈશું અને ત્યાર પછી આ વિડીયો ક્લોઝ કરીશ, તો બન્યા રહેજો આ વિડીયોમાં. ટાઈમ થયો છે 2 વાગે અને હજી પણ લોકો આવતા જાય છે મંદિર તરફ, અને ખાસ ફોટોગ્રાફી માટે અહીંયા લોકો વધારે આવે છે. હવે આપણે મંદિરથી સુનસર વોટરફોલ તરફ જઈ રહ્યા છીએ. વોટરફોલ બંધ છે કે ચાલુ છે ખ્યાલ નથી, પણ જઈએ આવ્યા છે તો જોઈ લઈએ. જો ચાલુ હશે અને નહીં જવા દે તો પણ દૂરથી વિડીયોગ્રાફી કરીશું, અને જો બિલકુલ નહીં જવા દે તો ભાઈ કોઈ ઓપ્શન જ નથી, તો પછી નેક્સ્ટ ટાઈમ. હવે મિત્રો આ સુનસર ગામ આવી ગયું અને અહીંયાથી બિલકુલ સામેની બાજુ સુનસર વોટરફોલ છે. હું બહુ વર્ષ પહેલાં એક વખત આવ્યો હતો ફ્રેન્ડ સાથે, તો હવે જઈને જોઈએ કે જવા દે છે કે કેમ. આપણે આવ્યા આ રોડથી અને આ સીધો રોડ બહાર નીકળે છે, અને અહીંયાથી આપણે 130 મીટર અંદર જઈશું એટલે સુનસરનો વોટરફોલ આવે છે. જઈને જોઈએ કે ચાલુ છે કે કેમ. તો હવે જંગલના વિસ્તારથી ચાલતા ચાલતા જઈએ છીએ સુનસર વોટરફોલ તરફ. સરસ મજાના જંગલ વચ્ચે આ રીતે કુદરતી નજારો જોવા મળે છે. સામે એક રાઈટ સાઈડમાં મંદિર આવે છે અને એની બિલકુલ સામે ધોધ દેખાશે, પણ જો આગળ વરસાદ પડ્યો હશે તો અહીંયાથી વોટરફોલ ભરપૂર માત્રામાં જોવા મળશે. અહીંયા કંડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, લખેલું છે સુનસર છાપરા આ ગામનું નામ. જો વરસાદ પડતો હોય તો અહીંયાથી પાણી પડે છે, પણ અત્યારે નથી પડતો. પિન્ટુ, વોટરફોલ તો આવી ગયા પણ વોટર નહીં, પણ વાતાવરણ મસ્ત જ નહીં? એકદમ ઠંડુ વાતાવરણ છે અને અહીંયાથી સીધો ધોધ પડે છે, અને જ્યારે ધોધ પડતો હોય ત્યારે એકદમ મસ્ત નજારો જોવા મળે છે. લાસ્ટ ટાઈમ અમે આવ્યા હતા ફ્રેન્ડ સાથે, ત્યારે અહીંયા પુષ્કળ અમે નાહ્યા હતા. તો આજે તારીખ થઈ 1/8/2026 અને હાલ આ નજારો છે. બની શકે કે અહીંયા વરસાદ આગળ પડશે ત્યારે અહીંયા મસ્ત વોટરફોલ જોવા મળશે. આ અત્યારનો નજારો છે, અને હું આ જ વિડીયોમાં આપને એક વિડીયો બતાવું જેમાં જ્યારે પુષ્કળ પાણી હોય છે ત્યારે આ વોટરફોલ કેવો દેખાય છે એ આપ જોઈ શકો છો.
મિત્રો આ હતો સુનસર વોટરફોલનો વિડીયો. આપને વોટરફોલ તો જોયું હશે. જોયું વોટરફોલ? નહીં જોયું? જો આ છે વોટર, આ છે સુનસર અને આ છે ફોલ. આ ભવનાથ મંદિરનો વિડીયો અને સુનસરની આ ટ્રીપનો વિડીયો આપને કેવો લાગ્યો મને જરૂર જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. તો મળીએ એક બીજા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપજો. બાય બાય. જય માતાજી. જય માતાજી.